સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પરમાત્માના મંગલમય ગુણ ગાતા ગાતા શ્રીમદ ભાગવતજીના તૃતીય સ્કંદની કથા ચાલે. ભગવાન સૃષ્ટિ કઈ રીતના ઉત્પત્તિ કરી તે કથા કહેવામાં આવી. હે રાજન, 10 માનસ પુત્ર બ્રહ્માએ ઉત્પન્ન કર્યા. મરીચિત્રંગરીશો પુલસ્ત્ય પુલઃ ક્રતુ ભૃગુર્વસિષ્ઠો દક્ષશ્ચ દશમસ્ત્ર નારદ. હે રાજન, મરીચી, અત્રિ, અંગિરા, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદ. બ્રહ્માએ પોતાના મનમાંથી મરીચીને ઉત્પન્ન કર્યા, આંખમાંથી અત્રિને ઉત્પન્ન કર્યા, મુખમાંથી અંગિરાને ઉત્પન્ન કર્યા, કાનમાંથી પુલસ્તને ઉત્પન્ન કર્યા, નાભીમાંથી પુલહને ઉત્પન્ન કર્યા, હાથમાંથી ક્રતુને ઉત્પન્ન કર્યા, ત્વચા એટલે કે રૂવાટીમાંથી ભૃગુને ઉત્પન્ન કર્યા, અને પ્રાણમાંથી વશિષ્ઠને ઉત્પન્ન કર્યા, અને અંગૂઠામાંથી દક્ષને ઉત્પન્ન કર્યા. આ 10 માનસ ઉત્પન્ન કર્યા. સ્વયંભૂ મનુ શત્રુપા રાણી ઉત્પન્ન થયા પોતાના મનમાંથી. હે રાજન, અને ખોડામાંથી નારદને ઉત્પન્ન કર્યા બ્રહ્માજી. નાના પ્રકારની આ પૃથ્વીમાં સૃષ્ટિની રચના કરવાની કીધી બ્રહ્માજીને. બ્રહ્માજીએ કીધું, પ્રભુ, પૃથ્વીમાં હું સૃષ્ટિની રચના કરું, પણ પૃથ્વી છે જ નહીં. લઈ ગયું કોણ? પૃથ્વી કોણ લઈ ગયું? હે રાજન, સાંભળ. કશ્યપ પ્રજાપતિની 2 સ્ત્રી હતી, દિતિ અને અદિતિ. દિતિ દ્વારા રાક્ષસો અને અદિતિ દ્વારા દેવો. એક વખત કશ્યપ પ્રજાપતિ બહાર ગયા છે, ઘરે આવ્યા, સંધ્યાનો સમય થયો હતો. દિતિએ કીધું, મારી સાથે વિહાર કરો. કશ્યપ પ્રજાપતિ એમ ના પાડી. ચત્વારી મની કર્માણી સંધ્યાયામ પરિવર્જયત. 4 કર્મ કરવાની સંધ્યાના સમયે મનાય છે. પેલું જમાય નહીં. દી આત્મે સંધ્યાના સમયે જમી એટલે પેટનો રોગ થાય. બીજું સુવાય નહીં. સુય એટલે આંખનો રોગ થાય. ત્રીજું વિદ્યાભ્યાસ ન કરાય. સંધ્યાના સમયે વિદ્યાભ્યાસ કરી એટલે ભણેલું ભૂલાઈ જાય. અને ચોથું, સૃષ્ટિ કાર્ય ન કરાય. સૃષ્ટિ કાર્ય થાય એટલે રાક્ષસી પ્રજા થાય. શાસ્ત્ર ના પાડે. દિતિ સમજ્યા નહીં, અને 2 ભયંકર રાક્ષસો દિતિના ઉદરમાં આવ્યા. અને આ રાક્ષસનો જન્મ થયો. આ કોણ? હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ. હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ. હિરણાક્ષ, હિરણ્ય એટલે સોનું, ક્ષય એટલે આંખ. જેને સોનાની આંખ છે એનું નામ હિરણ્યક્ષ. બીજા હિરણ્યકશ્યપ, જે સોનાના વાળ કેશ છે એટલે એનું નામ હિરણ્યકશ્યપ. 2 ભાઈઓ છે. અને ભગવાને વરા અવતાર લઈ અને આ હિરણ્યક્ષનો નાશ કર્યો હતો. અને ભગવાને પાતાળમાંથી આ પૃથ્વીને લઈ આવ્યા હતા. અને પૃથ્વીને સપાટ કરી, અને આ પૃથ્વીને 10 જણાએ ચાલી છે, જેને દિક્પાલ કહેવાય છે. 4 ખૂણા, 4 દિશા, 8 ઉપર અને નીચે. 10 જણાએ આ પૃથ્વીને ચાલી છે. પૂર્વમાં ઇન્દ્ર, દક્ષિણમાં પૂર્વમાં ઇન્દ્ર, અગ્નિમાં અગ્નિ, દક્ષિણમાં યમ, નૈઋત્યમાં નૈઋત્ય, પશ્ચિમમાં વરુણ, વાયવ્યમાં વાયુ ભગવાન, ઉત્તરમાં કુબેર, ઉપર બ્રહ્મા, નીચે અનંત એટલે શેષનાગ ભગવાન, અને ઈશાનમાં ભગવાન શિવ ઈશ્વર.
આ 10 જણાએ આ પૃથ્વીને ચાલી છે અને એમાંથી આ સૃષ્ટિની રચના થઈ. 50 કરોડ યોજન વિસ્તાર વાળો આ પૃથ્વીલોક, સીમિત માપ, ચોક્કસ માપ નથી. કોઈ પુરાણ ચોક્કસ નથી કહેતું કે પૃથ્વી આટલી જ છે. 1 યોજન એટલે 4 ગાંવ, 1 ગાંવ એટલે 3 થી 3.5 કિલોમીટર. આવો 50 કરોડ યોજન વિસ્તાર વાળો આ પૃથ્વીલોક બનાવ્યો. અને આ પૃથ્વી ઉપર મોટા મોટા બધા દેશો બનાવ્યા, બધાની રચના થઈ. અને હે રાજન, એમાં બધાથી ભાગ્યશાળીમાં ભાગ્યશાળી અને પવિત્રમાં પવિત્ર હોય તો મનુષ્ય અવતાર. 84 લાખ યોનિમાં ભટકી પછી વારંવાર મનુષ્ય દેહ નથી મળતો. 84 લાખ યોનિમાં ભટકા પછી જ મનુષ્ય દેહ મળે છે. બલ ભાગ મનુષ્ય તન પાવા, મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી નહીં મળે. હે મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર, નહીં મળે વારંવાર. ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને ભગવાન. મોંઘો મનુષ્ય દેહ મોંઘો મનુષ્ય દેહ ફરી રે ફરીને નહીં મળે વારંવાર. મળશે નહીં વારંવાર. હે બાઈ તું તો ભજી લેને કીર્તાર, ભાઈ તું તો ભજી લેને કીર્તાર. વારંવાર મનુષ્ય દેહ નથી મળતો. મરે હે રાજા ગોપીચંદ અને ભરતરી છોડી ગયા ઘર બહાર. પણ એ લગ્ની લાગવી જોઈ બાપ ત્યારે. હે 92 લાખ માણવાનો ધણી એક ક્ષણની અંદર છોડી દીધું. આ મનુષ્ય દેહ મહાન છે. મનુષ્ય દેહ મહાન શું કામે કહેવાનો? કારણ કે મનુષ્ય દેહમાં જ બધાય સંસ્કાર મળે છે, બધાય ધર્મ એમાં જ મળે છે. મનુષ્ય દેહમાં જ આપણે ઈશ્વરનું નામ લઈ શકીએ. બાકી ઓલા 4 પગ વાળા આપણે 2 પગ વાળા, એટલો જ તફાવત છે. જો ભગવાનનું નામ ન લે, ભગવાનના મંદિરે ન જાય, ભગવાનનું કીર્તન ન કરી, સારા કાર્ય ન કરી, કોઈના દુઃખમાં ભાગ ન લે, સમાજનું કામ થતું એમાં રૂકાવટ કરી, તો સમાજના મોટા મોટા રાક્ષસો આપણે જ છીએ. ઓલા તો સારા હતા કે એને મારવા માટે નારાયણ પ્રગટ થતા. હવે આને મારવા માટે કોણ આવે ભગવાન જાણે. ગાયોના પૈસા ખવાઈ જાય, બેનો દીકરીઓના પૈસા લેવાઈ જાય, ખવાઈ જાય, અત્યાચાર થઈ જાય, બેનો દીકરીઓના સૌભાગ્ય ખંડિત કરે, એના ચૂડલાઓ ભાંગે. આ સમાજના મોટામાં મોટા રાક્ષસો છે. મનુષ્ય દેહ બહુ ભાગ્યશાળી હોય ત્યારે જ મળે છે. પેલા શુદ્રમાં પ્રગટ થવાય, પછી સારા કર્મ કરે એટલે વૈશ્ય થવાય, એથી સારા કર્મ થાય ત્યારે ક્ષત્રિય થવાય, અને એથી સારા કર્મ થાય ત્યારે બ્રાહ્મણ થવાય, અને એથી સારા કર્મ થાય ત્યારે એક સંન્યાસી થવાય. બાપ જગત ગુરુ બ્રાહ્મણ, બ્રાહ્મણ ગુરુ સંન્યાસી, અને સંન્યાસી ગુરુ અવિનાશી. મનુષ્ય દેહ મહાન છે. તો આ મનુષ્ય દેહ ભગવાને રચ્યા. 5 વસ્તુના હાથે આપણું આ શરીર બને છે. પંચ મહાભૂત. મનુષ્ય દેહ પંચ મહાભૂતમાંથી બને છે. કેવી રીતે? પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. પૃથ્વી, જલ એટલે પાણી, તેજ એટલે અગ્નિ, વાયુ એટલે પવન, અને આકાશ. આ 5 માંથી આપણું શરીર તૈયાર થાય છે. અને આ શરીરમાંથી આ આત્મા નીકળી જાય એટલે જેમાંથી બન્યું છે એમાં જ પાછું વિલન થઈ જાય છે.
આત્માને અને આ શરીરને કોઈ પણ પ્રકારનો સંબંધ છે જ નહીં. જો આત્માને અને શરીરને સંબંધ હોય તો આ આત્મા આ શરીરને મૂકીને શું કામે નીકળી જાય? આપણે બધાય ભાડે જ રહી છીએ. જો આપણે મકાનમાં માલિક હોય તો આપણને કાંઈ ચિંતા ન હોય. પણ જો મકાનની અંદર આપણે ભાડે રહેતા હોય તો ગમે ત્યારે ખાલી કરવાનું થાય કે ન થાય? તો આ શરીરમાં આ આત્મા છે, એ માલિક છે, ઉપર બેઠો ઈ છે બાપ. બાકી ગમે ત્યારે બોલાવે એટલે આમાંથી નીકળી જ જવાનું થાય. કઈએ ચિઠ્ઠી આવે એનું કઈ નક્કી નથી છે. ગમે ત્યારે નીકળી જાય. બોલાવા વાળો માલિક ઉપર બેઠો છે. પણ આપણને બધાને એમ છે કે હું કરું છું. મિથ્યા ભાષે શકટનો ભાર જેમ શ્વાન તાણે. બળદનું ગાડું હોય, બળદ ગાડું એની નીચે કૂતરું ચાલુ જતું હોય તો કૂતરાને શું થતું હોય કે આ બધું વાર વજન હું ઉપાડું છું, પણ લેતું હોય કોણ? બળદ. એમ આપણને બધાને એમ થાય છે કે હું કરું છું, બાકી કરનાર તો ઉપર છે બાપ. ઉપર વારો કરે એ થાય. આપણી કોઈની તાકાત નથી કઈ કરી શકવાની. અને માનવ કરેલા અધૂરા હોય, હરિ કરે સો હોય. આપણા આદરેલા ઘણાયના અધૂરાય રહે છે, પણ મારો ઠાકર કરે, મારો નાથ કરે ને બાપ, એ થાય. જેને આપણે અંજન નિમિત્ત કહી છીએ. આ કથાનું 3 વર્ષ પહેલા મુહૂર્ત હતું, પણ નિર્માણ આજ હતું. અને વિધાતાએ શું લેખ લખ્યા હોય કોને ખબર? નતા કોના હાથથી મુહૂર્ત હતું અને ક્યાં હાથમાં આવી ગયું. એમાં કોઈ કાંઈ મિથ્યા ન કરી શકે. તો આત્માને અને શરીરને કાંઈ સંબંધ છે જ નહીં. જો શરીરને અને આત્માને સંબંધ હોય તો આ આત્મા શરીર મૂકીને શું કામે વહી જાય? આત્મા તો અમર છે. નાશ કોનો થાય? શરીરનો. જો શરીરનો નાશ થાય ને આત્માનો અમર છે. જો આત્મા અમર છે તો આપણે રોઈ છીએ કેના માટે? શરીર માટે. શરીર માટે જ આપણે રોઈ. આત્મા તો અમર કીધો. જૂના કપડા કાઢીને નવા કપડા પહેરે એવી જ રીતના એક ખોડિયામાંથી બીજો ખોડિયા તૈયાર જ છે એના માટે. તો નાશ શરીરનો કીધો. તો આપણે બધા શું શરીરમાં જ મોહી? નહીં. જે પરમાત્મા અંદર છે એને ઓળખવાનું કીધું છે. આત્મામાં જ પરમાત્મા છે, પણ એના દર્શન આપણને નથી થતા. થાય દૂધ છે, દૂધની અંદર દહીં છે, દહીંની અંદર છાશ છે, એની અંદર માખણ છે, એની અંદર ઘી છે. પણ દૂધ પી તો છાશનો સ્વાદ ન આવે, દહીંનો સ્વાદ ન આવે, ઘીનો સ્વાદ ન આવે. એને મેળવવું પડે, એમાં દહીં થાય, એને વલવવું પડે, છાશ થાય, માખણ થાય. એ માખણને જ્યારે ચૂલે ચડાવો ને ત્યારે ઘી મળે. બાપ જેમ હાચું હોનું જોતું હોય ને, સાચી જગ્યાએ જવું હોય ને તો પેલા ચૂલા ઉપર ચડવું પડે, ત્યારે પરમાત્મા મળે છે. કોઈ સંત મહાપુરુષ મળે, મહામંત્ર આપે અને અજ્ઞાન રૂપી અંધારું દૂર કરીને જ્ઞાન રૂપી દીવો પ્રગટાવે ને ત્યારે આ પરમાત્માના દર્શન થાય છે. તો આપણે બધા રડી શરીર માટે રડી છીએ, આત્મા માટે કોઈ નહીં. આત્મા તો અમર છે, પણ આ જીવનો વાંધો ઈ છે, આ સંસારનો વાંધો ઈ છે કે જે સત્ય છે એને મિથ્યા માને છે ને જે મિથ્યા છે એને સત્ય માને છે. સંસાર છે એ મિથ્યા છે ને ઈશ્વર સત્ય છે. જગત મિથ્યા. આ કાયામાંથી કઈ નીકળી જાય એનું કાંઈ નક્કી નથી છે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાળને રે, કાલે સવારે કેવું થશે. કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલ કેવું થાશે. જાણી શકે કાળને રે,
જાશે આહા કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતા ઉડી જાશે મારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી તારા મોટા મોટા બંગલા રે મોટરની ગાડી વાળી તારી માયા મૂડી મેલીને ખાલે હાથે ચાલ્યો જાશે બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જવું પડશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે કોઈને ખબર નથી કાલની ખબર કોઈને એક ક્ષણ ભરની કોઈને ખબર નથી હે ક્ષણ પછી શું થવાનું કોઈને ખબર નથી તો આપણે કઈ હું કાલે કરશું કાલે કરશું કાલે કરશું અરે ભાઈ કાલ કરીશું આજ કરીશું અબ કોઈને ખબર નથી આ બધી માયા છે આ બંગલા આ ગાડી આ વાડી આ સ્ત્રી આ પુરુષ આ બધી સંસારની માયા છે હારે કાઈ નહીં આવે આવશે કોઈ વસ્તુ નહીં આવે હા આવશે શું પાપ અને પુણ્ય આ જ આયરે આવવાનું બાકી કાઈ નથી આવવાનું આયરે હે તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડે તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડે તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી તારા સગા વાલા તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જાશે એ તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જાશે આ કાયામાંથી હંસલો રે વો ચિંતાનો ઉડી જાશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનું ઉડી જાશે કોણ જાણી શક્યું કાળને રે સવારે કાલ કેવું થાશે કોણ જાણી શક્યું કાળને સવારે કાલ કેવું થશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનું ઉડી જશે આ કાયાનો કાંઈ ભરોસો નથી આ હંસલો મારો નાથ ક્યારે ઉડાડે એનું કાંઈ નક્કી નથી તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી સ્વાર્થ છે ત્યાં સુધી જ સ્વાર્થ પૂરો થઈ જાય એટલે કોઈ કોઈનું નથી છે હે આંખ ખોલી છે ત્યાં સુધી જ આ મારા પિતા આ મારા માતા આ સ્ત્રી આ પુરુષ આ ભાઈ આ બેન આ દીકરા આ સંબંધી આ સગા આ વાલા ત્યાં સુધી જ્યાં સુધી આંખ ખોલી છે ત્યાં સુધી આંખ વિચાઈ જાય એટલે કોઈ કોઈનું નથી કોઈ છે જ નહીં ઈશ્વર સત્ય છે બાકી જગત મિથ્યા છે કોઈ આપણે શરીર માટે રડી છે દેહ માટે અને સ્વાર્થ પૂરો થઈ જાય ને પછી બધાને ઉતાવળ થાય આ શરીરમાંથી આત્મા નીકળી જાય પછી આંખ વિચાઈ જાય ને એટલે નામે ફરી જાય છે નામે ફરી જાય ને હે સબ દેહ થઈ જાય 20-20 વર્ષ 25-25 વર્ષ 50-50 વર્ષ સુધી ગ્રસ્ત આશ્રમી રહ્યા હોય
સ્ત્રી સાથે રહ્યા હોય, બાળકો સાથે રહ્યા હોય અને એ શરીરમાંથી આત્મા નીકળી જાય એટલે એ સ્ત્રી, એ બાળકો, એ પુરુષ એ દેહ પાસે જાતા બીવે છે, એની પાસે ન જાય. કાંઈ રાખવાના નથી, રાખવાના કાંઈ ભેગું લઈ જવાના. અરે આ કપડા પહેરાય છે ને એ પણ ઉતારી લેશે. આવ્યા હતા એમનેમ ને જવાનું એમનેમ, તોય આ દુનિયા વચ્ચે એમનેમ મરી જાય છે. પાછું બધા સમજે છે, શોધ નથી સમજતા એવું નથી, ખબર જ છે બધી, પણ છતાં એવી માયા લગાડે છે ઈશ્વર કે બધું ભૂલાઈ જાય છે. આવ્યા ત્યારે ખીચા નથી અને જાય ત્યારે ખીચા નથી, પણ છતાંય ખીચા ભરવા માટે આખી આ જન્મથી મરણ સુધીની જિંદગી એમાં વહી જાય છે. અને ખીચા જ કેવડા મોટા બનાવે ભગવાન જાણે, ભરાતા જ નથી. હે કેવી આ રચના છે ઈશ્વર. શરીરમાંથી આત્મા નીકળી જાય, નામ ફરી જાય છે. 50 વર્ષ સુધી, 70 વર્ષ સુધી ઘરમાં રહ્યા હોય, ગ્રસ્તાશ્રમે રહ્યા હોય, છેલ્લે એ સ્ત્રી પણ ત્યાં પાસે જાતા બીવે છે, એને પણ ડર લાગે છે. અને અગ્નિ સંસ્કાર કરીને આવતા રહીએ ને પછી બેનો હોય ને, એ કોઈ જે અગ્નિ સંસ્કારમાં ગયા હોય ને, આવીને એટલે પેલા એમ કે પેલા તું નાઈ લે ભાઈ, નાઈ લે. કા તું મહાણમાં ગયો તો કે એ અપવિત્ર જગ્યા છે. અરે જીવ તો ઘરે જાય છે, ત્યાં તો ખાલી અગ્નિ સંસ્કાર જ થાય છે બાપ. જેનું કોઈ નથી ને એનું ઈ છે, જે કોઈ નહીં રાખે ને ત્યારે ઈ રાખશે. આખો દિવસમાં એકવાર ત્યાં મોક્ષ ધામમાં પગે લાગજો બાપ, કે જેથી કોઈ નહીં હાચવે ને ત્યારે ઈ હાચવશે. ગમે એવા રૂપિયા વાળા હોય, ગમે એવા મિલકત વાળા હોય, ગમે એવા વિદ્વાન હોય, ગમે એવા નેતા હોય, પણ કોઈનો અગ્નિ સંસ્કાર ઘરે કર્યો? છેલ્લે ન્યા જ જવાનું છે. ઉંમર પૂરી થઈ જાય ને પછી એક વખત ન્યા શમશાનમાં ખાટલે હુઈ આવું, કે ખાટલો ટૂંકો નથી થતો ને માપી આવું. ટૂંકો થતો હોય ને તો પછી છે ને છોકરાને કેવું ભાઈ મોટો કરાવી દેજે. જાતા ને હો બાપા, જો કે આમાં કોઈ જાય એમ નથી. છેલ્લે કોઈ નથી જ્યારે ઈ છે, એકવાર એને પગે લાગજો. એક જણાએ ભગવાન શિવને પૂછ્યું, શંકર ભગવાનને, કે બાબા તમે શમશાનમાં કેમ રહ્યો છો? શંકર ભગવાને કીધું મજા આવે ને એટલે. નહીં બાબા. ત્યારે કીધું કે સાચી વાત કરું, હા શાંતિ બે જગ્યાએ જ છે. બે જગ્યાએ શાંતિ છે, એક ભગવાનના નામમાં અને બીજું શમશાનની અંદર. જ્યારે શાંત થાય ત્યારે જ અહીંયા સુવા આવે છે, બાકી આવતા જ નથી. અને અત્યારે અગ્નિ સંસ્કાર કરવા જાય ને ત્યાં કોઈ પાસે સમય નથી. અગ્નિ સંસ્કાર થતો હોય ને એટલે કે 5 લીટર કેરોસીન નાખ, જલ્દી હરગે કે ન્યાય કોઈ પાસે સમય નથી. દેહ માટે, શરીર માટે જ આપણે રડી છે. ઘરની સ્ત્રી ઉમરા સુધી, સગાવાલા સ્મશાન સુધી 12 દિવસ બેસશે, 12મે દિવસે લાડવા જમી લેશે, પૂરું. અને મૃત્યુ પામે ને એટલે ગરુડ પુરાણ એમ કે છે કે મૃત્યુ પામે એની પાછળ પિતાનું 12મું, માનું 11મું થાય, બાકી અધૂરું થતું જ નથી. એના કરતા ન કરવું સારું. ખાસ સુધારો કરજો. આ પિતાનું 12મું, માતાનું 11મું અને દીકરીની અઘેણી જિંદગીમાં એક જ વાર આવે છે. તમારી પાસે તમે 8મે દિવસે, 5મે દિવસે કરવો તો એ જ વિધિ 12મે દિવસે કરવાની છે, એ જ વિધિ 11મે દિવસે કરવાની. તમારી પાસે બેસવાનો સમય નથી, એ જ ને. એક દિવસ બેસણું રાખી દો, બાકી 10મે દિવસે બધા ભેગા થાવ. અને કોઈ વાર, કોઈ તિથિ એમાં નડતી નથી. 12મે દિવસે બુધવાર આવતો એમ કે ભાઈ કાલે કરો, કે સોમવારે કરી નાખો, એમાં વાર નથી નડતો. એમાં તિથિ, પંચક કોઈ વસ્તુ નથી, કારણ કે ઈશ્વરનું નિર્માણ છે. એમાં પંચકમાં મૃત્યુ પામ્યા હોય તો એની વિધિ આવે અલગ. એક આ ખાસ સુધારો કરવાની જરૂર છે સમાજમાં.
માતાનું 11મો અને પિતાનું 12મો જ થાય. અને એમાં એક વાત કહી દઉં ખાસ, નાનું મરણ હોય ને એનું ક્યારેય ટૂંકું ન કરતા, કારણ કે ટૂંકું કરો એ પૂગતું નથી. અને કોઈનું નાનું મરણ હોય ને એની આશા એની ઈચ્છા ઘણી બાકી રહી ગઈ, એ આત્મા ભટકે વધારે, એ દુખી વધારે થાય. બારમે દિવસે બધા ભેગા થઈ મિષ્ટાન જમી લેશે, પૂરું. મહિના ગયા, વર્ષો ગયા, સમય વીયો ગયો, નામ પણ વીયું જશે ને. કાંઈ રહેવાનું નથી રહેવાનું. क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं किसी का. કાંઈ ભરોસો નથી. જ્ઞાન આપ્યું. અને ત્યારે રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને પૂછ્યું અને વિદુરજી મહારાજે મૈત્રેયજી મહારાજને પૂછ્યું, બાપજી આ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ થયા કેમ, કોણ હતા? ત્યારે કીધું કે સાંભળો, દ્વારકાનાથ દ્વારકામાં રહે છે, એને બે પાર્ષદો છે, જય અને વિજય. આ જય વિજય વૈકુંઠમાં રહે છે. ભગવાન ના બે પાર્ષદો છે, એમાં એક વખત જય વિજય માં લક્ષ્મીની મસ્કરી કરી. આપણી ઘરે આપણા દૂતો હોય, આપણા નોકરો હોય, એ આપણા સેવક હોય, આપણા દીકરા જ કહેવાય. તો આ જય વિજયને માં લક્ષ્મી દીકરા માનતા. એમાં આ જય વિજયે માં લક્ષ્મીની મસ્કરી કરી અને લક્ષ્મીજીને ક્રોધ આવ્યો કે મારા દીકરાથી મારી મસ્કરી કરી. પાછો ક્રોધ શાંત થઈ ગયો. ગમે એમ કે મારા દીકરા છે ને, જોયું આ માં, માને દીકરાનું પેટમાં ભર્યો. ગમે એવો દીકરો હોય, માયરો બોલતા હોય ન બોલતા હોય, પણ છતાંય ઈ માને દીકરાનું પેટમાં ભરે બાપ. અને જેને માતૃ છાયા વહી ગઈ હોય ને, એક દીકરાનું હૃદય જાણતું હોય કે કઈ રીતના રહેતા હોય. આ મહામારીમાં ઘણાની છત્ર છાયા વહી ગઈ છે બાપ. પિતા છે ને ઘરનું તાળું છે ને માતા છે ને ઘરની ચાવી છે. મારા સમાજમાં મોટામાં મોટા દૂષણ હોય તો આ માતા પિતાની સેવા નથી થતી. ભાગ્યશાળી પુત્ર હોય ને એના માતા પિતાની સેવા આવે ભાગ્યમાં બાપ. પણ અત્યારે કોઈ પાસે સમય નથી. વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. એકવાર આપણે જોરદાર તાલીથી વૃદ્ધાશ્રમના ભાઈઓને વધાવી. એક બાપ જેનું કોઈ નથી એનું છે ને એની સેવા એ કરે છે. તમારે માર્કિંગ કરવું હોય તો કરજો. મેં તો ખૂબ જોયું છે. મારા ગામની બાજુમાં જ વૃદ્ધાશ્રમ છે, રાંદલના દડવાની બાજુમાં. હું ત્યાં ઘણી વાર જાઉં છું. ગરીબાનું જાણું કે કોઈ ગરીબના માતા પિતા નથી, રૂપિયા વાળાના જ માતા પિતા ત્યાં છે. કારણ પાછા આપણે જેમ કે ભાઈ એની પાસે માતા પિતાની સેવા કરવાનો, માતા પિતાને સાચવવાનો સમય નથી, તો એ માતા પિતાને ભણાવવાનો, ગણાવવાનો, માતા પિતાને આ કક્ષાએ પહોંચાડવાનો અને 50 વર્ષ સુધી માતા પિતાને મોટો કર્યો, સાચવો, એ સમય માતા પિતા પાસે હતો? આપણે ગુજરાતીમાં કઈ માતે માં, બીજા બધા વગડાના વાહ. માં શબ્દ બોલો ને એટલે મુખ ખોલે, આખા શરીરનું જે અંદરનું દુઃખ હોય ને બહાર નીકળી જાય બાપ. અંદર ટાઢક વરે. માના ગોદમાં બેસો ને, માના ખોડામાં બેસો ને એટલે બધું દુઃખ ભૂલાઈ જાય. માત પિતા જેવું હોય કોઈ પાત્ર નથી. 4 દીકરા હોય અને 3 મહિનાના વારા જો માત પિતાને આવતા હોય ને તો ધિક્કાર છે આ પુત્રને બાપ. કાયમ કે માતા તારા ભેગા, પિતા મારા ભેગા. માત પિતાને નોખા કરવાના. જયારે આપણે નાના હતા ને ત્યારે આ માત પિતાએ આપણા વારા નહોતા કાઢ્યા કે ભાઈ 3 મહિના તારે જમવાનું, 2 મહિના તારે જમવાનું, 1 મહિનો તારે જમવાનું, એમ નહોતું કીધું એને. ઊંચામાં ઊંચું પાત્ર હોય તો માત પિતા, મા બાપ જેવું કોઈ ઊંચું પાત્ર નથી.
ચાર ધામ ને 68 તીર્થ હોય ને તો માતા પિતાના ચરણની અંદર છે. ગંગામાં સ્નાન કરવા જાઓ, યમુનામાં સ્નાન કરવા જાઓ, ગંગા પૂજા કરો, યમુના પૂજા કરો, મનોરથ કરો, લોટી ઉત્સવ કરો, કથા કરો, યાત્રા કરવા જાઓ, સત્સંગ કરવા જાઓ, ઢોળ બોલો, કીર્તન બોલો, પદ બોલો, પણ તમારા માતા પિતાને, સાસુ સસરાને ગાયરું આપે એટલે બધું પાડીમાં. એટલું યાદ રાખજો. આપણામાં ફૂઈ કે ને મામા, ધ્યાન રાખજો, આની સેવા કરવાની ફરજ છે આપણી. મા બાપ જેવું કઈ ઊંચું પાત્ર નથી. ખાસ ધ્યાન રાખજો. ઊંચું પાત્ર હોય તો માતા પિતા છે. એમાં માનો 80% અધિકાર આપ્યો છે, પિતાનો ખાલી 20% જ અધિકાર કીધો છે. આપણા માટે થઈને આપણી માએ કેટલા દુઃખ સહન કર્યા હોય. ખાટા ખોરા તીખા પદાર્થ આપણા માટે થઈને આપણી માએ ન ખાધા હોય. એક જ આશા હોય કે મારી ત્યાં પુત્ર થાય, અને ઈ પુત્ર જયારે હું વૃદ્ધ થાવ ને ત્યારે મારી સેવા કરે. આ એક જ આશા હોય, બાકી એક આશા ન હોય. અને સંતાનમાં દીકરો ન હોય ને, પુત્ર ન હોય ને, ત્યારે એ માએ એક એક પથ્થર દેવ કરીને પૂજા હોય. કોઈ એમ કે આયા જોવરાવા જાય ન્યા જાઓ, કોઈ એમ કે આયા માનતા કરો ન્યા માનતા કરે, કોઈ બાકી ન રાખે. અને પુત્રનો જન્મ થાય ને ત્યારે બધાય કરતા વધારે આનંદ માને હોય. ઘરની પરિસ્થિતિ નબળી હોય ને તો એ માએ બીજાના ઘરના, બીજાને વાડીએ, બીજાની ખેતરે, કોઈ પણ જગ્યાએ કામ કરી મજૂરી કરી અરે એવો બનાવ બનેલા, પ્લેટફોર્મ સાફ કરી અને માએ દીકરાને મોટા કરેલા. જ બાપ લાડકોટથી દીકરાને ઉછેરે. ઘરની પરિસ્થિતિ નબળી હોય તો પોતે ભૂખી રહેતી હોય, પણ માં પોતે બાળકને જમાડે, દીકરાને જમાડી દે. અરે મોઢામાંથી કોડીઓ ચાવી અને ઈ માં આપણને જમાડે. આપણા માટે થઈને આપણી માએ કડવી દવા પોતે પેલા પીધી હોય, પછી આપણને પાય હોય. બાપુજી આપણને કહેતા હોય ને, પિતા કઈ કહેતા હોય તો માં આડી ફરે. ઈ મેં કીધું તું, એનો વાક નથી. માતા આડા ફરે, દીકરાને બચાવી લે. અને જ્યારે એ માં વૃદ્ધ થાય અને એ માતા પિતાને જ્યારે વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવે અથવા એ માતા પિતાની સેવા ન કરે, ત્યારે આ માના હૃદયમાં કેટલો ઘા લાગે. માતા પિતા સાથે અબોલા ન લેતા, માતા પિતાની સેવા કરજો. કદાચ એ ઠપકો આપશે ને તેમાં આપણું હિત હશે. એમાં આપણું કઈ કલ્યાણ થવાનું હશે તો જ આપણને કહે. ઊંચામાં ઊંચું પાત્ર માતા પિતા છે. માને આંખે દેખાતું ન હોય, લાકડીના ટેકે બિચાકડી ચાલતી હોય, હાથથી કામ થતું ન હોય, શરીર સાથ આપતું ન હોય, અને આ માં હાથે રસોઈ બનાવતા હોય અને દીકરો અને દીકરાના વહુ ગાડીમાં ફરતા હોય, જલસા કરતા હોય. ધિક્કાર છે આને. આને સ્વર્ગમાં નહીં પણ આને નરકમાં સ્થાન નથી. ત્રણ ચાર ભાઈઓ હોય, સમાજની રૂએ જુદા થાવ એનો વાંધો નહીં, પણ તમારા માતા પિતા સાથે અબોલા ન લેતા. કદાચ દીકરો માત સાથે ન બોલતા હોય ને, અને ત્યારે માને ખબર હોય કે મારા દીકરાને આ શાક ભાવે છે, તો માએ એ શાક બનાવ્યું હોય ને ત્યારે ખાનગીમાં દીકરાના વહુને દઈ આવે કે મારા દીકરાને આ શાક ભાવે તું આપજે એને. પાછી કેતી ને હું દેવા આવી રીતે ખાશે નહીં. આટલી વાત સારી રાખે, આટલું એને પેટમાં ભરે. ગમે એમ કરીને દીકરાના કોટ માં પૂરા કરે. પણ અત્યારે સમાજના દૂષણ એવા થઈ ગયા છે ને કે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. એટલું યાદ રાખજો કે 100 પાછળ તોરો છે. જો આપણે 25મે વર્ષે મૂકી આવ્યા ને તો આપણો વારો 22મા વર્ષે છે. અને એટલા માટે જ આપણે કહી છીએ ને, ભૂલો ભલે બીજું બધું
મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે તમારા માતા પિતાને યાદ કરીને બોલો. બાપની ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, તે કદી વિસરશો. બાપ અગણિત એના ઉપકાર છે. એક એક પથ્થર હોય એને દેવ કરીને પૂજા હોય. ગમે એવા સત્તાવાળા હોય, ગમે એવા રૂપિયાવાળા હોય, ગમે એવા વિદ્વાન બનો, પણ એટલું યાદ રાખજો કે તમારા માતા પિતાના આશીર્વાદથી તમે ત્યાં પહોંચ્યા હો. તમારા માતા પિતાનું દુઃખ છે ને તમે સુખમાં ભોગવી રહ્યા હોય. પણ જેની માતૃ છાયા અને પિતૃ છાયા વહી ગઈ હોય ને, અને વહી જાય પછી એની કિંમત થાય છે કે માતા પિતા શું પાત્ર હતું. ગમે એટલા તમે રૂપિયાવાળા હો, સત્તાવાળા હો, પણ માતા પિતા પાસે તમે નાના છો. ત્યારે માતા મૃત્યુ પામ્યા હોય, પિતા મૃત્યુ પામ્યા હોય ને, અને જ્યારે છેલ્લે 16 શ્રાદ્ધ આવે, એમાં 16મા પિંડમાં દીકરા એમ બોલે છે કે હે માતા પિતા, અમારા શરીર છે, આ શરીરના ચામડીના ચપ્પલ કરીને તમને પહેરાવું તો તમારા ઋણમાંથી મુક્ત થાવ એમ નથી. માતા પિતાના ઋણમાંથી ક્યારે દીકરા મુક્ત થાય નહીં. પિતૃ ઋણમાં, માતૃ ઋણમાંથી ક્યારે ન નીકળે. ઊંચામાં ઊંચું પાત્ર માતા પિતા છે. લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી નાઠરા, મા બાપ જેથી નાઠરા. લાખો કમાતા હો ભલે, મા બાપ તેથી નાઠરા, મા બાપ તેથી નાઠરા. એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપની ભૂલશો નહીં. લાખો કમાતા હો, ગમે એવા હો તમે, પણ યાદ રાખજો જો તમારાથી તમારા માતા પિતા ઠેરા નહીં તો લાખ નહીં પણ રાખ છે. જો તમે તમારા સંતાનથી સેવા ચાહતા હોય તો સંતાન થઈને સેવા કરો. તમે તમારા માતા પિતાને પગે લાગશો ને એટલે આપણું બાળક આપણી સેવા કરશે. કારણ કે જોતું હોય એ સંસ્કાર એમાં આવે. માઈ માં છે, બાપ બીજા બધા વગડાના વા છે. માનો 80% અધિકાર કીધો, પિતાનો ખાલી 20% જ અધિકાર આપ્યો. અને એટલા પેલા નમસ્કાર માને કહેવામાં આવે, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, ગુરુ દેવો ભવ. ત્રીજા નમસ્કાર ગુરુને કીધા. ઊંચામાં ઊંચું પાત્ર માતા પિતા છે. અને એટલું યાદ રાખજો, જો સુખી થવું હોય ને તો ખાલી માતા પિતાને પગે લાગીને બહાર નીકળજો, એટલે સંસારના કોઈ જગતની તત્વની તાકાત નથી તમને હરાવી શકે. ખાલી માતા પિતાને પગે લાગીને બહાર નીકળ્યામાં તમને સફળતા જ હોય, નિષ્ફળતા ન મળે. પણ અત્યારે બધાયથી વધારે દુખી માં છે. અને એટલા માટે જ બેનો ભગવાન પાસે પ્રાર્થના કરતા હોય કે હે પ્રભુ, હું ચૂંદડી ઓઢીને જાઉં. કારણ કે પિતા મૃત્યુ પામ્યા હોય પછી માતાની દશા જાણતી હોય કે બાપ એનું હૃદય જાણતું હોય એની દશા શું હોય. બાળક સારું હોય તો વાંધો ન આવે, સંતાન સારા હોય તો વાંધો ન આવે, તકલીફ ન પડે. બાકી માનું હૃદય જાણતું હોય કે માં કઈ રીતના જીવતી હોય. બાપ તો આ જય વિજય લક્ષ્મીની મસ્કરી કરી. લક્ષ્મીજીએ
શ્રાપ આપવાનો વિચાર કર્યો, પાછા શાંત થઈ ગયા. ભગવાનને ખબર પડી, ભગવાને વિચાર કર્યો કે આને શ્રાપ તો અપાવો જ છે. માં લક્ષ્મીની મસ્કરી એને કરી. એમાં ભગવાને એવી લીલા કરી, બપોરનો સમય થયો, ભગવાન પાન પીડા ખાઈ અને સૂતા છે. એમાં 4 કુમારો આવ્યા, સનત, શૌનક, સનત અને સનંદન. નામ સમજો તો સમજાય, નહીં તો સનક સનક જ થાય. 4 કુમારો આવ્યા. દ્વારકા વૈકુંઠમાં, વૈકુંઠ એ દ્વારકા છે, દ્વારકા એ વૈકુંઠ કહેવાય છે. વૈકુંઠમાં આવ્યા ભગવાનને મળવા માટે. એમાં જય વિજયે ના પાડી, નહીં જવાય. કેમ? અત્યારે ભગવાન રાજભોગ જમી પાન બીડા લઈ અને ભગવાન સૂતા છે. અરે ભગવાન કોઈ દિવસ સુવે જ નહીં. સુવે તો આ સૃષ્ટિ ક્યાં જાય, આ દુનિયા ક્યાં જાય? ભગવાન ન સુવે. જય વિજયે કીધું, મેં કીધું ને કે અત્યારે નહીં મળાય એટલે નહીં મળાય, મળવું હોય તો 4 વાગે આવજો, બાકી નહીં મળાય. કુમારોએ કીધું કે અમે તો બ્રાહ્મણ, અમારું બંડલ ધગેલું જ હોય, દેવ દેવડા મૂકીને હનુમાનની હરફેટે ન જવાય, તમે સમજો, અમને જવા દો. કુમારોએ કીધું કે નહીં જવાય. કોને? જય વિજય કુમારોને કીધું. ત્યારે 4 કુમારોએ શ્રાપ આપ્યો કે જાઓ, તમે અહીંયા લેવાને લાયક નથી, પૃથ્વી ઉપર પડો, મૃત્યુલોકમાં જાઓ. શ્રાપ આપી દીધો. ભગવાનને ખબર પડી. ભગવાન દોડી આવ્યા, 4 કુમારોના પગમાં પડ્યા. મહારાજ, હે બ્રાહ્મણો, બ્રહ્મદેવો, અમારો અપરાધ ક્ષમા કરો, માફ કરો. 4 કુમારોએ કીધું કે પ્રભુ તમારો અપરાધ કેમ? ત્યારે ભગવાન બોલ્યા, પુત્રનો અપરાધ એ પિતાનો અપરાધ, સેવકનો અપરાધ એ સ્વામીનો અપરાધ. આ મારા સેવક છે, અપરાધ મારો કહેવાય, માફ કરો. કુમારોએ કીધું કે પ્રભુ આ શ્રાપ અમારો ખોટો પડે. ભગવાને કીધું નહીં, મારી ઈચ્છા પ્રમાણે થયું. શ્રાપ મારે જ આપવો હતો, પણ પ્રકાશ તમારા દ્વારા કરાયો. કુમારો ગયા. જય વિજયને ભગવાને બોલાવ્યા. તમને શ્રાપ થયો, તમારે પૃથ્વીલોક ઉપર જવું પડશે. બોલો 3 જન્મ લેવા કે 7 જન્મ? ભગવાને કીધું કેમ? બોલો શું કરવું છે? જય વિજય કીધું પ્રભુ આ 3 અને 7 માં શું? સાંભળો જો, 3 જન્મમાં તમારે પૂરું કરવું હોય તો મારો વિરોધ કરવાનો, મારો અપરાધ કરવાનો, ધર્મની હાનિ કરવાની, અત્યાચાર કરવાનો, ભ્રષ્ટાચાર કરવાનો, કુકર્મ કરવાનો, પાપ કરવાનું. આમાં 3 જન્મ થશે. અને જો 7 જન્મ કરવા હોય તો મારું નામ લેવાનું, મારું કીર્તન કરવાનું, ભક્તિ કરવાનું, ભક્તિ તરફ વળવાનું, સારા કર્મ કરવાના. જય વિજય વિચાર કર્યો કે ભગવાનને ગારું આપવી, અપરાધ કરવો એ થોડું એનું કરાય. ભગવાને કીધું પેલા પૂરું સાંભળી લ્યો. જો એ 7 જન્મમાં કાંઈ ભૂલ પડે એટલે 7 કરી 21 થાય. એમાં કાંઈ ભૂલ પડે એટલે 21 ચોખ્ખું 84 લાખ યોનીમાં ભટકવાનો વારો આવે. ભગવાનને એને દુશ્મન બનાવવા છો. પણ 3 જન્મમાં તમારે મારો અપરાધ વિરોધ કરશો, આ 3 જગ્યાએ મારવા માટે હું તમને આવીશ. અને 3 જગ્યાએ મારો એક ભગત હશે. જય વિજય વિચાર કર્યો કે 84 લાખમાં ભટકવાનો વારો આવે એના કરતા ટૂંકમાં સારું, ટૂંકમાં પતાવી. 3 જન્મ મારે લેવા. આ પેલો જન્મ કોણ આનો? હિરણાક્ષ ને હિરણ્યકશ્યપુ. ત્યાં ભગવાનના ભગત કોણ? પ્રહલાદજી મહારાજ. અને ભગવાને નૃસિંહ અવતાર લઈને તેને માર્યા. બીજા રાવણ અને કુંભકર્ણ. ભગવાનના ભગત વિભીષણ. ભગવાને રામા અવતાર લઈને તેને માર્યા. ત્રીજો અવતાર શિશુપાલ અને દંતવક્ર. અને ભગવાનના પિતા કોણ ત્યાં? શિશુપાલના પિતા દંઘોષ રાજા. અને ભગવાને કૃષ્ણ અવતાર લઈને તેને માર્યા. પેલામાં પુત્ર, બીજામાં ભાઈ અને ત્રીજામાં પિતા. પેલામાં દીકરો પ્રહલાદ ભગત થયો, બીજામાં ભાઈ વિભીષણ ભગત થયા અને ત્રીજામાં પિતા દંભોષ રાજા ભગવાનના ભગત થયા.
આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ થયા અને ભગવાને વરા અવતાર લઈને તેને માર્યો. આટલી કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કીધી અને મૈત્રીજી મહારાજે વિદુરજીને કીધી. વિદુરજીએ ભગવાનની મૂર્તિને સ્નાન કરાવી, ચંદન ચર્ચિત કરી, પુષ્પમાળા અર્પણ કરી, દૂધનો ભોગ ધરાવ્યો, ભગવાનને પ્રસાદ ધરાવી, ભગવાનનું કીર્તન કર્યું. આપણે પણ ભગવાનનું કીર્તન કરી. કથા दोपहर के बाद 3 बजे, બપોર પછી 3 વાગે કથાની શરૂઆત. બપોર પછી કથા કહેવામાં આવશે. કપિલ જન્મ, ભગવાન માતા દેવહૂતિને કપિલ ભગવાન જ્ઞાન આપશે. આ કથા કહેવામાં આવશે, માટે વેલાસર પધારજો અને 2:45 વાગે આવી જાજો. ખરેખર તો વક્તા પહેલા શ્રોતાને આવી જવું જોઈએ, એને બદલે મેં આવીને ચાલુ કરી દીધું, પછી તમારી એન્ટ્રી થાય. અને આજ 12 વાગે કથા બંધ થઈ ગઈ મુંજાવમાં. કાલે જ પેલો દિવસ હતો એટલે થોડુંક લેટ થયું હતું. આજે 12 વાગે કથા બંધ હો જાય. 2 મિનિટ ભગવાનનું કીર્તન, પછી અહીંયા જે સન્માન હોય એ લઈ. મેલ મોટા ને મન જીના સાકડા રે, મેલ મોટા મન જેના સાકડા રે, મેલ મોટા ને મન જીના સાકડા રે, મન મેલા ને મન જેના સાકડા રે, એના મુખમાં નહીં રામજીનું નામ છે રે, જેના મુખમાં રામ નામ રે, કોઈ જાશો ના એવા ને આંગણે રે, કોઈ જાશો ના. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. વ્યાસપીઠને વંદન. પરમાદરણીય સ્વ આઈબાબેન લાખાભાઈ માલા પરિવારના સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે જ્યારે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું માલા પરિવારના આંગણે રૂડું આયોજન છે, ત્યારે આજે કથાનો બીજો દિવસ. પરમાદરણીય શાસ્ત્રીજી સુમધુર કંઠે આપણને આજે માતૃવાત્સલ્ય, પિતૃવાત્સલ્ય, 9 માસ નિજ ઉદરમય રાખી જન્મ દેનારી માતા હરખાય છે અને હુંફાળો સ્પર્શ પિતા પ્રેમનો મળેલો એને આંગળીએ દોરી દોરી જાય છે. તો જનેતાના કાળજાને વીંધીને સંતાનો વૃદ્ધાશ્રમમાં લઈ જાય છે. કેવી સરસ મજાની કથા. આ ભાગવતનો એક એક શબ્દ, એક એક શ્લોક, એનું એક ચરણ એટલું પાવન છે કે આપણા જીવનના એનું ભાથું આપણે બનાવી લઈએ તો જીવન એ ઈશ્વરને ગમતું થઈ જાય. અને ખરા અર્થમાં આજે માલા પરિવારના સમસ્ત પિતૃઓ એ એમના ઉપર આશીર્વાદ વરસાવતા હશે. જોરદાર તાળીઓના નાદ સાથે એ તમામ દેવી રૂપ, તમામ એવી ઈશ્વરી ચેતનાઓને વંદન કરીએ. સતત બીજા દિવસે કાલે કથાનો પ્રારંભ થયો. પરમ વંદની શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર પૂજ્ય નિર્મળાબા ઉનડ બાપુના વરદ હસ્તે રૂડુ દીપ પ્રાગટ્ય, પોથી પૂજન સાથે પૂજ્ય બાના, એવા જ મોલોડીથી પરમ આદરણીય દાદ બાપુના રૂડા આશીર્વાદ આપણને મળ્યા અને કથાનો બાપુ પ્રારંભ થયો. ત્યારે પૂજ્ય બાએ માલા પરિવારને સરસ મજાનું એક આશીર્વચન પાઠવ્યું છે. એના એ આશીર્વચન પત્રનું અહીં પઠન કરી અને નાનકડા 2 મિનિટના સન્માનો લઈ અને પછી બધા આપણે ભોજન પ્રસાદ માટે જશું. પરમ વંદની પૂજ્ય નિર્મળાબા એ સરસ મજાના સમગ્ર માલા પરિવારને રૂડા આશીર્વાદ પાઠવ્યા છે. ધર્મપ્રેમી ભાઈ શ્રી વહતુભાઈ તથા રણજીતભાઈ તથા ભરતભાઈ તથા કાળુભાઈ તથા મુનાભાઈ તથા સમસ્ત માલા પરિવાર આપના આ સુપ્રસંગનું આમંત્રણ મેળવું. ભારતીય સંસ્કારોમાં શ્રી રામચરિત્ર માનસ અને વાલ્મીકી રામાયણ, શ્રીમદ ભાગવત પુરાણ, શ્રી દેવી ભાગવત પુરાણ, શિવ પુરાણની પારાયણ કથાનું શ્રવણ કરવાનું અને આવા જ્ઞાન યજ્ઞોનું આયોજન કરવાનું મોટું પુણ્ય છે. ત્યારે આપ બહુ મોટા પુણ્યનું કામ કરી રહ્યા છો. ભગવાનની કથાનું આયોજન થાય, જેમ ગંગા, સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ ત્રણેય લોકને પાવન કરે, તેમ કથાના વક્તા, શ્રવણ કરનાર શ્રોતાઓ અને જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રશ્નો પૂછનારા જિજ્ઞાસુઓ આયોજકોને પાવન કરે છે. આપના આ માલા પરિવારે એ ભગવાનની શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કર્યું છે, તે જાણીને ખૂબ રાજીપો થયો. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું આગ્રહભર્યું આમંત્રણ મળ્યું, વિશેષ ખુશી થઈ.
વ્યાસજીના મુખેથી નીકળેલા ભગવત ગુણાનુવાદનું શ્રવણ કરવાનું કોને ન ગમે? એ તો એવો અમૃત રસ છે જેનું પાન સુખજી, સુતજી, વ્યાસજી, તુલસીદાસજી, શિવજીએ પણ સતત કર્યું છે. મને આવા પ્રસંગે સેવકો અને ભક્તોને મેળવવાનું અને કથા શ્રવણ તથા ધર્મલાભ રૂપે 2 શબ્દો કહેવાનું પણ ગમે. આપ સૌ પ્રેમથી જીવનમાં આ કથાને ગ્રહણ કરજો એવી અપેક્ષા સાથે તમારા સૌ પાસે એટલો ભાવ રાખું કે પૂજ્ય વિહળાનાથ તમારી ધર્મ ભાવનાને દ્રઢ કરે, તમારા હાથે સત્કાર્યો થતા રહે અને તમારું માનવ જીવન ધન્ય બને એવા ઠાકરના રૂડા આશીર્વાદ સાથે સુભાષિત પાઠવું છું. બોલો વિહળાનાથની. પૂજ્ય બાના રૂડા આવા આશીર્વાદ મળ્યા છે ત્યારે એમના રૂડા આશીર્વાદને આપણે વધાવી લઈએ અને આવા રૂડા પાવન આયોજન સાથે માલા પરિવારના આમંત્રણને આપીને ઘણા બધા મહાનુભાવો સતત 7 દિવસ અહીંયા પરમ આદરણી પાંચાળની દેહાણ જગ્યાના અનેક સંતો મહંતો અને અનેક આમંત્રિત મહેમાનો પધારવાના છે. ત્યારે ભહતુભાઈ અને સમગ્ર પરિવાર માટે થોડોક જે હૃદયનો હરખ છે એ વ્યક્ત કરવા માંગે છે. ત્યારે હું વિનંતી કરીશ ત્રણેય ભૈલા અને ભહતુભાઈ માલા, રણજીતભાઈ માલા અને ભરતભાઈને કે ઝડપથી આપ અહીંયા મંચસ્થ થશો. અહીંયા ભાઈ શ્રી હનુભાઈ માલા લાઠીથી પધાર્યા છે, કનુભાઈ માલા બાબરા અને મહેશભાઈ માલા બોટાદ. આ ત્રણેય આવા રૂડા પ્રસંગે આપ પિતૃઓના આશીર્વાદ લેવાનું જે સદકાર્ય કરી રહ્યા છો ત્યારે આપને શાલ દ્વારા આપનું રૂડું સન્માન કરવા માંગે છે. હું ત્રણેય ભાઈને વિનંતી કરીશ ઝડપથી પાછળથી ભરતભાઈ અને ત્રણેય ભૈલા ઝડપથી અહીંયા પધારશે. 2-3 જે મહેમાનો છે એ બધા એમનું રૂડું સન્માન કરવા માંગે છે ત્યારે ઝડપથી આપણે આ સન્માનના નાનકડા દૂરને આપણે પૂર્ણ કરીશું. ઝડપથી ભહતુભાઈ, રણજીતભાઈ, ભરતભાઈ ત્રણેયને વિનંતી કરીશ કે આપ અહીંયા સ્ટેજ ઉપર પધારશો. આજે સુંદર મજાની કથા દરમિયાન પૂજ્ય બા દાદ બાપુ એની સાથે પરમ આદરણી કિશોર બાપુ, ભરત બાપુ, રામકુ બાપુ, આલકુ બાપુ, આઈ શ્રી વાલબાઈમાં, રાજા રાજેશ્વરી પૂજ્ય ગીતાદેવી માતાજી, લક્ષ્મી નારાયણ બાપુ, ગોપાલગીરી બાપુ, મહંત શ્રી બંસીદાસ બાપુ, હરિરામ બાપુ, શૈલેન્દ્રગીરી બાપુ, બધા જ સંતો આ કથા દરમિયાન પધારવાના છે. આપણને રૂડો એમનો પણ આશીર્વાદ મળવાનો છે. ત્યારે તમામ આમંત્રણને માન આપીને છે મહેમાનો પધાર્યા છે દરેકને માલા પરિવાર હૃદયથી આવકારે છે. ત્રણેય ભાઈનું રૂડું સન્માન હું વિનંતી કરીશ હસુભાઈ માલા, કનુભાઈ માલા અને મહેશભાઈને કે ત્રણેય ભાઈને આજના રૂડા પ્રસંગે એમને શાલ દ્વારા રૂડું સન્માન કરે. આપણે જોરદાર તાળીઓના નાદ સાથે બોલો મોમાય માતની જય, સૂર્યનારાયણ ભગવાનની જય, વિહળાનાથની. આવા રૂડા ભાવ સાથે રાણપુરથી શ્રી લક્ષ્મણભાઈ ઓધવજીભાઈ સોનાગરા પધાર્યા છે. એમને વિનંતી કરી ઝડપથી આપ પધારશો અને ભહતુભાઈ, રણજીતભાઈ, ભરતભાઈ, મુનાભાઈ તથા શાસ્ત્રીજી મહારાજનું પણ એ સન્માન કરવા માંગે છે. તો ઝડપથી હું લક્ષ્મણભાઈ ઓધવજીભાઈ સોનાગરાને વિનંતી કરીશ આપ અહીંયા પધારશો અને સૌનો આપનો હૃદયનો જે આદર છે કે આ બધા જ ભાઈઓ પ્રત્યે એમનું લાગણી વ્યક્ત કરવા માંગે છે. તો લક્ષ્મણભાઈ ઓધવજીભાઈ સોનાગરા પધારશે અને એની સાથે જ અમારા કાઠી ક્ષત્રિય કર્મચારી સંગઠન કાયમ ભહતુભાઈ સાથે હૃદયનો નાતો અને ખૂબ પ્રેમ અને લાગણી છે. ત્યારે અમારે ભગુભાઈ દાદલ સાહેબ, ભરતભાઈ ખાચર, પ્રોફેસર ભીખુભાઈ સૌ કર્મચારી મિત્રો પધાર્યા છે. તો ભહતુભાઈનું એ પણ એ શાલ દ્વારા રૂડું સન્માન કરવા માંગે છે. તો એમને પણ વિનંતી કરીશ આપ બધા અહીં પધારશો અને આ આપના હૃદયનો જે ભાવ છે અહીંયા વ્યક્ત કરશો. શાસ્ત્રી મહારાજ ખૂબ સુંદર કહેતા કે આ જે હૃદયનો ભાવ હોય છે તમે જો કે 21/4 ના રોજ આ કથા છે એ કોરોનાની ગાઈડલાઈનમાં અને એ વખતે મને અહીંયા ફોટો જોઉં છું મામાનો તો એ યાદ આવે, આપણી આંખો ભીની થાય કે મામાને કેટલો બધો હરખ હતો અને ખુદ એ કંકોત્રી દેવા માટે એ સગા સ્નેહોમાં ગયેલા. બાપુ સાથે અમે કલાક બેઠા હતા. એટલો બધો હૃદયનો હરખ કે આવું બધું કરવું છે, આમ કરવું છે, ભાણા આવું બધું કરવું છે. ત્યારે એમની હાજરી નથી પણ એમના આશીર્વાદ આજે આપણી સાથે છે. જોરદાર તાળીઓના નાદ સાથે તમામ એવા પિતૃ દેવતાઓને વંદન કરીએ. સૌનું રૂડું સન્માન અહીંયા થઈ રહ્યું છે. હૃદયથી જ્યારે કોઈ પણ કામ આદરો ને ત્યારે ઉત્તમમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ શતીતિ વર્તંતી તત્ર દેવ સહાયકૃત. ત્યારે ઈશ્વરી શક્તિ આપણી સાથે હોય છે. ત્યારે અહીંયા લક્ષ્મણભાઈ ઓધવજીભાઈ સોનાગરા અહીંયા પરિવાર આપણે જયકારો કરશું. બોલો મોમાય માતની જય, સૂર્યનારાયણ ભગવાનની જય, વિહળાનાથની
અહીંયા બપોર પછીની કથામાં આપણે બધા સમયસર ખૂબ ઉત્તમ રીતે એક પણ શબ્દ ક્યાંય આડો અવળો નહીં, સતત આખી એક ગંગધારા વહેતી હોય એવા સુમધુર રીતે શાસ્ત્રીજી મહારાજ આપણને કથાનું રસપાન કરાવી રહ્યા છે. એનો લાભ લઈએ. હમણાં જ કહેતા ને કે એક ઘડી આધી મેં પુનિયાદ. એકાદી ક્ષણ પણ જો આવા ભગવત કાર્યના વિચારો આપણા કાને પડી જાય ને તો આપણો કાન પવિત્ર બની જાય. અહીંયા કાઠી ક્ષત્રિય કર્મચારી સંગઠન ભીખુભાઈ બોરીચા અહીંયા હાજર હોય પ્રોફેસર, તો એ પણ પધારશે. નહીતર મારા ભગુભાઈ દાદલ સાહેબ એક હોય તો આવી ગયું. બોલો વિહળાનાથની. સૌ કોઈ સમગ્ર માલા પરિવાર પ્રત્યેનો હૃદયનો નાતો છે એ બધા શાલ ઓઢાડી અને વ્યક્ત કરી રહ્યા છે. આ સ્નેહનું કોણ જાણે શું નાખ્યું છે રામભાઈ એમાં વાટીને, નહીતર માટી જ ન ખેંચે આ માટીને. આ માટી, આ લોહીનો સંબંધ, આ લાગણીનો નાતો એ આવા પ્રસંગે વધુ દીપ્યમાન લાગે, ઉજળો લાગે. ફરીથી શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં કોટી વંદન કે આપણને એમના સુમધુર કંઠે શબ્દ એક ગૂંથું અને શુકન થવા લાગે, અડધી રાતનું દોસ્ત ભજન થવા લાગે. આવા રૂડા શબ્દો સાથે આવો અહીં કથા, સવારની કથાને અહીં આપણે વિરામ આપીએ છીએ. સૌ આદર સાથે સૌ ભોજન પ્રસાદ માટે જશે. બંને વિભાગમાં, બહેનોનો વિભાગ અને ભાઈઓનો વિભાગ, બંને સરસ મજાની આ માલા પરિવારે વ્યવસ્થા આપ સૌ માટે કરી છે. તો ભગવત ચિંતન કરીએ, મનન કરીએ અને ઈશ્વરનું સામીપ્ય, સાનિધ્ય અને આપણે માણીએ અને કથામાં પાવન બનીએ. બોલો વિહળાનાથની જય, મોમાય માતની જય, સૂર્યનારાયણ ભગવાનની જય. બરાબર 3 વાગે પાછા ફરીથી કથાનું અમૃત રસપાન કરીશું.